નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીનિયસ ટ્યુશન ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 11નો અભ્યાસ કરતા હતા, જેનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ। જેમાં આપણે સૌપ્રથમ લંબવૃત્તીય શંકુ કોને કહેવાય છે એની માહિતી લીધી હતી। ત્યારબાદ ઉદાહરણ 1, ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 સુધી અભ્યાસ કર્યો હતો। હવે આપણે સ્વાધ્યાય 11.1નો અભ્યાસ કરીએ, જેની અંદર આપણે આગળ જે દાખલા ગણ્યા હતા એના જેવા જ સેમ દાખલાઓ આવશે, તો તમને ઘણી સરળતા રહેશે। ઉદાહરણ 1, 2 અને 3ની અંદર સારી રીતે સમજણ પડી હશે, તો હવે સ્વાધ્યાય 11.1ની અંદર તમને વધારે સરળતા રહેશે। તો જોઈએ સ્વાધ્યાય 11.1નો પહેલો દાખલો, જેમાં છે શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર વ્યાસ આપી દીધો છે, મતલબ કે ત્રિજ્યા આપી નથી। તો ત્રિજ્યા શોધવા માટે વ્યાસના અડધા કરીએ તો આપણને ત્રિજ્યા મળી જાય। ત્રાંસી ઊંચાઈ 10 સેમી આલી છે, તો ત્રાંસી ઊંચાઈ એટલે કે આપણો એલ આપ્યો છે। હમણાં જો એચ આપ્યો હોત તો આપણે એલ શોધવો પડત, પરંતુ આપણને એલ આપી દીધો છે। તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો આપણે જોઈએ દાખલો। તો પહેલા તો વ્યાસ બરાબર 10.5 સેન્ટીમીટર। તો ત્રિજ્યા તમારે શોધવી હોય તો ત્રિજ્યાનું સૂત્ર છે કે વ્યાસ ભાગ્યા 2, મતલબ 10.5 ભાગ્યા 2। જો પોઈન્ટ નીકાળું તો 105 ભાગ્યા નીચે આવશે 20 સેમી। ત્રાંસી ઊંચાઈ એટલે કે એલ, જેને આપણે કિંમત છે 10 સેમી। હવે તમારે શોધવાનું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો જોઈએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ। ચલો, પાઈ બરાબર આપણે કિંમત કોઈ આપેલી નથી, માટે આપણે 22/7 લેવાના છે। તો 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારી છે 105/20 અને તમારી ત્રાંસી ઊંચાઈ છે 10। તો 105 જે કયા ઘડિયામાં કેટલા સિત્તા 105 થાય, તો 15 સિત્તા 105 થશે। 15 સિત્તા 105, 7 7 ઉડી જશે। ત્યારબાદ 10 દુ 20, 10 10 ઉડી ગયા। 11 દુ 22, તો 2 2 પણ ઉડી ગયા। હવે આપણને વધે છે 11 ગુણ્યા 15, પાછળ લાગશે તમારે સેન્ટીમીટરનો વર્ગ। ચલો, 11 ગુણ્યા 15 કરો તો કેટલા થાય, તો કે 11 ગુણ્યા 15 કરીએ તો આપણને મળશે 165 સેમીનો વર્ગ। તો દાખલા નંબર 1નો તમારે જવાબ આવે છે 165 સેમીનો વર્ગ। એવી રીતે હવે જોઈએ દાખલા નંબર 2। દાખલા નંબર 2ની અંદર ત્રાંસી ઊંચાઈ આપી દીધી છે, વ્યાસ આપ્યો છે, તો શંકુનું કુલ પૃષ્ઠફળ કીધું છે। આગળના જેવું જ છે, પણ આની અંદર કુલ પૃષ્ઠફળ કીધું છે। ત્રાંસી ઊંચાઈ એલ બરાબર 21 મીટર છે। વ્યાસ એટલે ત્રિજ્યા આપણે ડાયરેક્ટ લઈએ, તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, વ્યાસ 24 મીટર ભાગ્યા 2, તો આપણને મળશે 12 મીટર। વ્યાસ આપણને મળે છે 12 મીટર। તો હવે કુલ પૃષ્ઠફળ તો લખીએ, શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર આપણે સૂત્ર હતું પાઈ આર કૌંસમાં એલ વત્તા આર। પાઈ તમારા 22/7, ત્રિજ્યા તમારી 12, એલ એટલે તમારે ત્રાંસી ઊંચાઈ 21 વત્તા ત્રિજ્યા 12, પાછળ આપણે બંનેમાં આવશે સેમીનો વર્ગ કરી દઈએ ડાયરેક્ટ। 22/7 એના એજ, 12 પણ એના એજ, 21 અને 12નો આપણે સરવાળો થશે, તો 21 અને 12નો સરવાળો આવશે 33
તો આની અંદર તમારે નીચે કોઈ પણ જાતનું ઉડતું નથી, કારણ કે ઉપર 22, 12 અને 33 છે, નીચે છે 7, માટે તમારે ઉપરના દરેક સંખ્યાનો ગુણાકાર કરી અને એને 7 વડે ભાગવા પડશે. તો આપણે ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 8712 ભાગ્યા 7 સેમીનો વર્ગ. હવે જો આપણે 8712 ને તમે 7 વડે ભાગશો તો તમને મળશે 1244.57 સેમીનો વર્ગ. તો ભાગાકાર પણ આપણે તમે કરી નાખશો, અને જો ભાગાકાર કરવો હોય તો તમારે 8712 ભાગ્યા તમારે 7 કરવાના, 7 એકા 7 વધ્યા 1, 7 દુ 14 વધ્યા 3, 7 ચોકા 28, 3 અને 7 ચોકા ફરી પણ 28. આ રીતે તમે કરશો તો 1244.57 જેવો તમારે જવાબ બની જશે. તો આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર તમારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું. આ દાખલા ખાસ પૂછાય. કેટલું આપ્યું? 308 સેમીનો વર્ગ. ત્યારબાદ ત્રાંસી ઊંચાઈ આપી દીધી 14. તો તમારે ત્રિજ્યા શોધવાની અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. તો તમારે જે આપેલું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એવું જો આપેલું હોય તો હંમેશા યાદ રાખવાનું કે આ જે વક્ર સપાટીના ક્ષેત્રફળની અંદરથી જ આપણે કોઈ કિંમત આપણને મળવાની છે. જેમ કે આપણે પહેલા નંબરમાં દાખલામાં કીધું છે કે પાયાની ત્રિજ્યા શોધો, તો વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી જ ત્રિજ્યા આપણને મળશે. તો સિમ્પલ છે, ડાયરેક્ટ આપણે સૂત્ર જ મૂકવાનું છે. તો લખીએ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે છે? પાઈ આર એલ, જેમાં છે તમારે 308 સેમીનો વર્ગ. દેખવાનું કે આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એને એક્ઝેક્ટ નીચે જ આ લખવાનું 308, બરોબર. ત્યારબાદ બરાબર કરવાના. પાઈ એટલે તમારી કિંમત છે 22 ભાગ્યા 7, આર એટલે તમારે શોધવાના છે ત્રિજ્યા, અને એલ તમારે છે 14 સેમી. હવે જે વસ્તુ શોધવાની હોય એના જોડે બરાબરમાં, એના જોડે ગુણાકારમાં હોય, ભાગાકારમાં હોય, સરવાળામાં હોય કે બાદબાકીમાં હોય, જે પણ વસ્તુને કરતા બનાવવાની છે, જેમ કે આરને કરતા બનાવવો છે, તો એની જોડેવાળી વસ્તુ બધાને બરાબરની આ સાઈડ લઈ જવાના. તો બરાબરની આ સાઈડ લઈ જવા હોય તો ગુણાકારનો ભાગાકાર થશે અને ભાગાકારનો ગુણાકાર થશે. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો જો હું આરને કરતા બનાવું તો જો આપણે 7 નીચે ભાગાકારમાં છે એને બરાબરની આ સાઈડ લઈ જવું તો ગુણાકાર થશે. તો 308 ગુણ્યા 7 થશે. ત્યારબાદ આ 22 ઉપર ગુણાકારમાં છે, આરના જોડે ગુણાકારમાં છે, તો 22 આવશે અહીંયા ભાગાકારમાં. ત્યારબાદ 14 પણ આપણે જુઓ તો ગુણાકારમાં છે, તો 14 પણ આવશે કઈ જગ્યાએ? ભાગાકારમાં, ગુણ્યા 14. તો અહીંયા આપણે ઉપર છે સેન્ટીમીટરનો વર્ગ અને નીચે છે સેન્ટીમીટર. તો ત્રિજ્યા બરાબર, હવે જો 308 ગુણ્યા 7 નીચે છે 22 ગુણ્યા 14, એની અંદર તમારે કોઈ પણ કિંમત ઉડતી હોય તો પહેલાં ઉડાડવી જોઈએ. તો 308 ને કાં તો 14 વડે ભગાય કાં તો 22 વડે ભગાય. આપણે જોઈએ કેટલા વડે ભગાય છે. તો 308 ભાગ્યા જો હું 22 કરું તો 22 એકા 22, નીચે વધશે 8 અને 22 ચોક 88, મતલબ કે 22 ગુણ્યા 14 કરું તો 308 મળે છે. તો આપણે કરીએ કે 22 ગુણ્યા 14, તો 22 ઉડી જશે, 14 ઉડી જશે. તો આપણને ત્રિજ્યા મળે છે 7 સેન્ટીમીટર. કેટલી મળે છે ત્રિજ્યા? 7 સેન્ટીમીટર. હવે તમારે પહેલા નંબરનો દાખલો પૂરો થયો, મતલબ કે ત્રિજ્યા શોધવાની પૂરી થઈ. હવે આપણને કીધું છે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો કુલ સપાટીના ક્ષેત્રફળ એટલે શંકુનું પૃષ્ઠફળ, મતલબ કે આપણે કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર કૌંસમાં એલ વત્તા આર તમારે સૂત્ર છે. તો લખીએ બીજા નંબરમાં કે શંકુની કુલ સપાટી
નું ક્ષેત્રફળ બરાબર પાઈ આર કૌંસમાં એલ વત્તા આર. ચલો નીચે લખીએ. પાઈ એટલે 22/7, આર એટલે ત્રિજ્યા આપણને મળી 7, કૌંસમાં એલ એટલે આપણને ઉપર આપેલા જ હતા કેટલા 14 સેમી, તો 14 + 7 સેમી, 7 7 ઉડી જશે, 22 × 14 અને 7 એટલે 21 સેમી વર્ગ. તો 22 × 21 કરો તો આપણને મળશે 462, તો 462 સેમીનો વર્ગ. તો આ આપણને મળે છે જવાબ. શું કર્યું આપણે? તો ક્ષેત્રફળ હતા, ક્ષેત્રફળ ઉપરથી આપણે ત્રિજ્યા મેળવી અને ત્રિજ્યા મેળવ્યા બાદ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર કૌંસમાં એલ વત્તા આર ના સૂત્રમાં કિંમત મૂકી અને કિંમત મૂકી એટલે આપણને જવાબ મળ્યો 462 સેન્ટીમીટરનો વર્ગ. તો આ રીતે આપણા દાખલા નંબર 3 પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 4.